જો હું તમને એમ કહું કે બાળકનું ભવિષ્ય બાળક સાથે એના માતા પિતાના વર્તન પર આધારિત છે. આપણે બાળકનું મન અને માતા પિતા સિરીઝમાં ઘણી બધી પેરેન્ટિંગ પેટર્નને ડિસ્કસ કરી. સાથે સાથે એક રિયલ કેસ ડિસ્કસ કર્યો કે જે પેરેન્ટિંગ પેટર્ન પર આધારિત હતો. તો સાચું કહું ને તો પ્રોબ્લેમ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે પ્રોબ્લેમ પાછળનું કારણ. જો એ કારણને શોધી અને એને સોલ્વ કરવામાં આવે ને તો પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જાય. દરેક બાળકના માનસિક અને શારીરિક વિકાસ પાછળ એના બાળપણમાં એના સાથે એના માતા પિતાનું વર્તન ચોક્કસ જવાબદાર હોય છે. હોમિયોપેથીમાં એવી ઘણી મેડિસિન છે કે જેના એલિમેન્ટ ફોર્મમાં આ પ્રકારની ઘણી બધી પેરેન્ટિંગ પેટર્ન જોવા મળે છે. કાર્સિનોસિન કે જેમાં પેરેન્ટલ ડોમિનેશન અને સ્ટ્રિક્ટ પેરેન્ટિંગના કારણે માતા પિતાની ગુડ બુકમાં રહેવા માટે બાળક પોતાની કેપેસિટી કરતાં પણ વધારે પ્રયત્નો કરે છે અને એ પ્રયત્નોમાં બીજાને ખુશ રાખવાની કોશિશમાં પોતે જ પોતાનું બાળપણ જીવવાનું ચૂકી જાય છે. એલ્યુમિના કે જેમાં ઓવર કંટ્રોલ છે અને એ ઓવર કંટ્રોલના કારણે બાળક ટોટલી પેરેન્ટ્સ પર ડિપેન્ડ થઈ જાય છે. પોતાના નાના નાના ડિસિઝન પણ લઈ શકતું નથી. એનું સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ લો થઈ જાય છે. એ કન્ફ્યુઝ રહેવા લાગે છે અને ધીરે ધીરે એ પોતાની આઈડેન્ટિટી પણ ખોતો જાય છે. સ્ટેફિસાઇગ્રિયા કે જેમાં સ્ટ્રિક્ટ પેરેન્ટિંગ અને રૂલ્સના કારણે બાળક પોતાની ઇમોશનને ખુલીને શેર નથી કરી શકતું, એક્સપ્રેસ નથી કરી શકતું અને એ પોતાના અપમાનને પણ ચૂપચાપ સહન કરતું થઈ જાય છે અને એ પોતાના માટે સ્ટેન્ડ લેવાનું પણ ચૂકી જાય છે. કેલ્કેરિયા કાર્બ કે જેમાં ઓવર પ્રોટેક્શનના કારણે બાળક સતત ભયમાં જીવે છે. નાના નાના પ્રોબ્લેમ ચેલેન્જને હેન્ડલ નથી કરી શકતું. કોન્સ્ટન્ટ કમ્ફર્ટ ઝોનમાં જ રહેવા માગે છે અને એનો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ ઓછો થઈ જાય છે. પોતાની જાતે ડિસિઝન પણ નથી લઈ શકતું. તો સાચું કહું ને તો ખરેખર બાળકને બદલવાની જરૂર નથી, પણ જરૂર છે આપણે આપણી સમજને બદલવાની. અને કોઈએ સાચું જ કહ્યું છે કે મારી લાઈફ બેકાર હોત જો એમાં બાળપણ ના હોત. આ બાળકનું મન અને માતા પિતા સિરીઝ થ્રુ મેં દરેક બાળક અને માતા પિતા સુધી પહોંચવાની કોશિશ કરી છે અને એમાં તમારા બધાનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. એ માટે હું તમારા બધાની ખૂબ જ આભારી રહીશ.